સેક્શન સીની અંદર આપણે બે પ્રશ્નો લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, સંચાલનનો સિદ્ધાંત શું સૂચવે છે, જરા રિફર કરી લઈએ. વૈજ્ઞાનિક સંચાલન એટલે સંચાલકીય નિર્ણય પ્રક્રિયામાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અને બિનવૈજ્ઞાનિક અભિગમને છોડી દેવો. ફેડરિક ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે માણસો પાસેથી શું કરાવવા માગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવાની કળા એટલે વૈજ્ઞાનિક સંચાલન. વૈજ્ઞાનિક સંચાલન કોઈપણ વિશિષ્ટ એકમ કે કારખાનામાં કર્મચારીઓના પ્રશ્નો, તેમના કાર્યો, તેમની ફરજો તેમજ સહકાર્યકર્તાઓ અને માલિકો તરફની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે? તો એ કર્મચારીઓ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. તેઓ જીવંત વ્યક્તિઓ છે, આથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. કર્મચારીઓ પાસેથી કાર્ય લેતા અધિકારીઓએ સમાનતા અને ન્યાયપૂર્ણ રીતે વર્તવું જોઈએ. આ માટે વૈધિક વલણ અપનાવવું જોઈએ નહીં, પરંતુ અવૈધિક વલણ અપનાવવું જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન વફાદારી, સમાનતા અને પર આધારિત છે. લખજો આજનો આપનો ત્રીજો પ્રશ્ન. સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. ઇન્વેટેડ કોમા સ્લાઇડ ડેશ કરીને લખજો, સમજાવો. સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. ઇન્વેટેડ કોમા સ્લાઇડ ડેશ સમજાવો. જવાબમાં પહેલો ડેશ. સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ. ઓબ્લેક કરીને બીજો એક શબ્દ લખી રાખજો, ગતિશીલ. સંચાલનના સિદ્ધાંતો જડ નહીં પરંતુ પરિવર્તનશીલ કે ગતિશીલ છે. સેકન્ડ ડેશ. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે. આથી સમય અને સંજોગો અનુસાર તેમાં ફેરફાર કરવો પડે છે. આથી સમય અને સંજોગો અનુસાર તેમાં ફેરફાર કરવો પડે છે. તદુપરાંત નવા સિદ્ધાંતોનો ઉમેરો પણ કરવો પડે છે. નોડેસ. દાખલા તરીકે, હવે તમને સ્ક્રીન ઉપર બીજી લાઈન દેખાય છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ
નાના એકમોમાં સમાન રીતે લાગુ ન કરી શકાય. સમાન રીતે લાગુ ન કરી શકાય. ઓકે, તો સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવવાનું છે. યસ, તો કઈ રીતના સંચાલનના સિદ્ધાંતો જડ નથી. જડ એટલે કે એમાં ફેરફાર ના થાય તેવું. બાજ ભાઈ એકદમ જેને એવું કહી શકાય ને, કઠોર જેને કહી શકાય, તો કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ કે ગતિશીલ છે. જો ફેરફાર થયા કરશે, ચંચળ છે એવું પણ બી ચાલે લખો તો કહેવાનો મતલબ સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ કે ગતિશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે. કેમ કે સંચાલનના સિદ્ધાંતોનો અમલ વ્યક્તિઓ પર જ થાય. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે. આથી સમય અને સંજોગો અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. તદુપરાંત નવા સિદ્ધાંતોનો ઉમેરો પણ કરવો પડે છે. આથી સમય અને સંજોગો અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. તદુપરાંત નવા સિદ્ધાંતોનો ઉમેરો પણ કરવો પડે છે. સેકન્ડ એસ ફરીથી સંચાલનના પહેલાં બંને સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ કે ગતિશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે. આથી સમય અને સંજોગો અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. તદુપરાંત નવા સિદ્ધાંતોનો ઉમેરો પણ કરવો પડે છે. દાખલા તરીકે શ્રમ વિભાજનનો સિદ્ધાંત શ્રમ વિભાજન લખો, કાર્ય વિભાજન લખો, બંને એક જ છે. ઓકે, કાર્ય વિભાજનનો સિદ્ધાંત, કાર્ય વિભાજન એટલે કાર્યના ભાગ કરી દેવામાં આવે અને પછીના લેક્ચરની અંદર એટલે એકાદ બે લેક્ચર પછી આ પ્રશ્ન પણ બી આવશે જ. કાર્ય વિભાજનનો સિદ્ધાંત સમજાવો, ત્યાં આપણે ડિટેલમાં જોઈશું. તો એ કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય. એટલે બધા મોટા એકમોમાં કાર્ય વિભાજન હોય જ, પરંતુ નાના એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય નહીં. કારણ કે કોઈક વખત થાય ખરું, નાના એકમમાં ના પણ બી બહુ જ ઓછું કામ હોય તો શ્રમ વિભાજન કરવાની જરૂર નથી. કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય પરંતુ નાના એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય નહીં, કાં તો કરી શકાતો નથી. ચલો, તો 3 ડેશ છે તમારી પાસે. ફરીથી પ્રશ્ન છે, સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો. તો કે સંચાલનના સિદ્ધાંતો જડ નહીં પરંતુ પરિવર્તનશીલ કે ગતિશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે. આથી સમય અને સંજોગો અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. તદુપરાંત નવા સિદ્ધાંતોનો ઉમેરો પણ કરવો પડે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય જ્યારે નાના એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાતો નથી. ચોથો પ્રશ્ન તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, ત્યાં બહુ ચેન્જ નથી, લખવા માંડજો. હેનરી ફાયોલે ઔદ્યોગિક સાહસની ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને હેનરી ફાયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે? 6 ની નીચે અંડરલાઈન કરજો, MCQ છે તમારું. નામ આપો. જુલાઈ 2019માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જવાબ: હેનરી ફાયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને નીચે મુજબ
6 ભાગમાં વહેંચી છે. ઓકે, એક લીટીમાં એક જ પોઈન્ટ લખજો, કાં તો આવું લખવું હોય 1 2 3 4 5 6 તો પણ બી ચાલશે. પહેલું, ટેકનિકલ પ્રવૃત્તિઓ. બીજું, વાણિજ્ય પ્રવૃત્તિઓ. વાણિજ્ય એટલે ખરીદ વેચાણ, કોમર્સ, અને ટેકનિકલ પ્રવૃત્તિઓ એટલે રિપેરિંગ કરવાનું કામ, આ તે બધું જ. ત્રીજું, નાણાકીય પ્રવૃત્તિઓ. ચોથું, સંરક્ષણ પ્રવૃત્તિઓ. જો નાણાકીય રૂપિયા પૈસા, સંરક્ષણ એટલે રક્ષણની પ્રવૃત્તિઓ. પાંચમું, હિસાબી પ્રવૃત્તિઓ. અને નંબર 6, સંચાલકીય પ્રવૃત્તિઓ. સંચાલકીય એટલે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, હિસાબ કિતાબને લગતી પ્રવૃત્તિઓ, જેને હિસાબી પ્રવૃત્તિઓ કહી શકાશે. ચલો, તો હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને 6 વિભાગમાં વહેંચી છે. ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, બબેના નામ યાદ રાખો. ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલકીય પ્રવૃત્તિઓ. નાણાકીય પ્રવૃત્તિઓ, સંચાલકીય પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલકીય પ્રવૃત્તિઓ. 6 ભાગ ભરીથી ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલકીય પ્રવૃત્તિઓ. આખો જવાબ હજુ એક વખત, હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને 6 ભાગમાં વહેંચી છે. ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલકીય પ્રવૃત્તિઓ. યાદ રહી જાય એવા છે. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ તૈયાર કરવાનો. લખજો નવો પ્રશ્ન. રૂલ ઓફ થંબ. રૂલ ઓફ થંબ, સિંગલ ઇન્વર્ટેડ કોમા, કૌંસમાં એનું ગુજરાતી લખી રાખજો. હુકમનો નિયમ. હુકમનો નિયમ. કૌંસ પૂરો. કોને કહે છે? ચલો, જવાબમાં પહેલો ડેશ. રૂઢિગત પદ્ધતિમાં એટલે જૂની પુરાણી પરંપરાગત પદ્ધતિમાં પણ બી એવું લખી શકાય. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. હુકમ અનુસાર માલિકે એવું જ કામ કર્યા કરવાનું પહેલાંના જમાનામાં, જેને હુકમનો નિયમ, જેને હુકમનો નિયમ, સિંગલ ઇન્વર્ટેડ કોમા અંડરલાઈન કરજો, કૌંસમાં એનું ઇંગ્લિશ નામ લખજો. રૂલ ઓફ થંબ બ્રેકેટ કમ્પ્લીટ. કહે છે. સેકન્ડ ડેશ. રૂલ ઓફ થંબમાં, રૂલ ઓફ થંબ ઇંગ્લિશમાં જ લખજો. રૂલ ઓફ થંબમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર, રૂલ ઓફ થંબમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. નવ ડેશ લખજો તમે. ત્રીજો ડેશ. રૂલ ઓફ થંબમાં માલિકોની જો હુકમી, મન ફાવે તેવો હુકમ કરો, માલિકોની જો હુકમી અને વર્ચસ્વ ખૂબ જ
વધી ગયા હતા. નોટિસ આથી ટેલરે રૂલ ઓફ થંબને બદલે વૈજ્ઞાનિક સંચાલન અને રૂલ ઓફ થંબ બંને ઉપર સિંગલ ઇન્વર્ટેડ કોમા. આથી ટેલરે રૂલ ઓફ થંબને બદલે વૈજ્ઞાનિક સંચાલન નો નવો ખ્યાલ રજૂ કર્યો. રૂલ ઓફ થંબને રિપ્લેસ કરી અને ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો નવો ખ્યાલ રજૂ કર્યો. તો 4 ડેઝ છે રૂઢિગત પદ્ધતિઓમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ કે રૂલ ઓફ થંબ કહે છે. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ કે રૂલ ઓફ થંબ કહે છે. રૂલ ઓફ થંબમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. રૂલ ઓફ થંબમાં માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. ફરીથી, રૂલ ઓફ થંબમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. રૂલ ઓફ થંબમાં માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આથી ટેલરે રૂલ ઓફ થંબને બદલે વૈજ્ઞાનિક સંચાલનનો નવો ખ્યાલ રજૂ કર્યો. આથી ટેલરે રૂલ ઓફ થંબને બદલે વૈજ્ઞાનિક સંચાલનનો નવો ખ્યાલ રજૂ કર્યો. ફરીથી, 4 ડેઝે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ કે રૂલ ઓફ થંબ કહે છે. રૂલ ઓફ થંબમાં મજૂરોનો સ્વતંત્ર અવાજ નહોતો. રૂલ ઓફ થંબમાં માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આથી ટેલરે રૂલ ઓફ થંબને બદલે વૈજ્ઞાનિક સંચાલનનો નવો ખ્યાલ રજૂ કર્યો. ઓકે, ચલો તો આજના આપણા બીજા 3 પ્રશ્નો 3, 4 અને 5 પૂરા થયા. મળીએ છીએ આવતીકાલે પાછા નવા લેક્ચર સાથે. ગુડ બાય.